જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? અત્યારે મિત્રો આપણો એક એસકે વોલપેપરની અંદર અત્યારે આપણે એડ પ્રમોટ કરવા માટે જવાનું છે. અહીંથી ઉધના રોડ ઉપર છે. અહીંથી આપણે લક્ષ્મણનગરથી ગણો ને તો 11 કિલોમીટર થાય છે. કેટલું 11 કિલોમીટરમાં તો જવાનું છે. એટલે રસ્તાની અંદર ઘણી મજા આવશે. કેનાલવાળા રસ્તે જવાનું છે એટલે ઘણી મોજ આવશે. તો હાલો અત્યારે જાવી. મને અંદરથી અત્યારે કેટલી એક્સાઇટમેન્ટ છે. તો એ હાલોથી જાવી. તમને મજા આવશે વિડીયોની અંદર ને મને મજા આવશે. પણ જાવી હાલોથી જોતા રહેજો અંત સુધી. અત્યારે મિત્રો આપણે બીઆરટીસીના બસ સ્ટેન્ડ ઉપર બીઆરટીસીની વાટ જોઈશું. કેમ કે અત્યારે જો તડકો છે ને શાંતિથી મેં બે હવે હાલીને મેં જવું છે નહીં. અત્યારે બીઆરટીસી અંદર જો આપણને સીટ મળી ગઈ છે. ટ્રાફિક ઓછું છે જેના કારણે જો અત્યારે આપણને ફાઇનલી સીટ મળી ગઈ છે. અત્યારે આપણે નીકળી જઈશું એસકે વોલપેપર માટે. અને અહીંયા એસકે વોલપેપરની શોપ છે. અહીંયા તમને વોલપેપર, વુડન ફ્લોરિંગ, ફોલ સીલિંગ, વુડન બ્લાઇડિંગ, ઝેબ્રા બ્લાઇડિંગ, ડસ્ટ બ્લાઇડિંગ, સિવલેટ બ્લાઇડિંગ, રોલર બ્લાઇડિંગ, આર્ટિફિશિયલ ગ્લાસ, પીવીસી ફ્લોરિંગ, સન કંટ્રોલ એવી બધી જ આઇટમો કે જે તમને એસકે વોલપેપરની અંદર મળી જશે. જેમ કે કસ્ટમાઇઝ પણ વોલપેપર એ પણ એસકે વોલપેપરમાંથી. હવે અમે નીકળી ગયા છીએ અમારે બીજી એક એડ પ્રમોટ કરવા જવાનું નથી લાઇટવાળાને ત્યાં. તો અત્યારે હવે અમે અહીંથી જો નીકળી ગયા છીએ. અત્યારે બીઆરટીસી અંદર નથી જવાનું પાસે છે. એટલે આ તમને સ્ક્રીન ઉપર દેખાય ને નાનું છે પણ નાગનું બસો રીલ જોઈ લો. જેની અંદર બતાવ્યું છે. ને આ પંખો છે કે સામાન્ય નથી. કેમ કે સોલારથી આ પંખો સ્ટાર્ટ થાય છે. લાઇટ વિના બેટરીથી આ પંખો સ્ટાર્ટ થાય છે. અને જે મેં તમને આગળ બતાવ્યું ને નાનું નાગનું બચ્ચું જેમનો ફૂલ સ્ટોક છે. વિડીયો જોઈ લેજો કેમ આ નાનું નાગનું બચ્ચું છે એમ મેં તમને કહ્યું. એ ફૂલ રીલની અંદર આવી જાય. થોડા દિવસોની અંદર આપણે રીલ અપલોડ થઈ જાય છે. તો ખાસ કરીને જોવાનું. રીલ્સ બિલ્સ ઉતારીને ત્યારે આવી જાય છે ઘરે. આજની 2 રીલ્સ હતી તમે જોયું જ તે કે એસકે વોલપેપર વાળાની રીલ્સ હતી. ત્યાર પછી બીજા આપણે એક લાઇટ્સ વાળા છે એમની રીલ્સ હતી. 2 રીલ્સ ત્યારે આપણે શૂટ કરીને ઘરે આવ્યા છે. હાવ થઈ ગયો છું હવે. ઘડીક અત્યારે થઈ ગયા પછી ઘડીક હોઈ જાઉં પછી પાછો આપણે વ્લોગ કરવા મૂકશું. એડિટ કરવા બેસી જઈશું. રેડી ભાઈ? પાછું વ્લોગ એડિટ કરવા બેવું, સ્ક્રિપ્ટ બનાવું ભાઈ, પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કરું. રેડી? અત્યારે હવે આપણે લક્ષ્મણનગરની અંદર થોડુંક કામ છે. તો અત્યારે આપણે લક્ષ્મણનગરની અંદર બહાર જાવી છે. પછી હમણાં થોડું અડધી પોણી કલાકની અંદર ઘરે આવી. સ્ક્રિપ્ટ લખવાની છે રીલ્સની. એક રીલ્સ આપણે બનાવી. આપણે ખબર છે રીલ્સ પાછળ કેટલી પડી હોય. એની સ્ક્રિપ્ટ બનાવવાની છે. હજી વિડીયો એડિટ બાકી છે. થોડું કામ છે બહાર. તો બહાર જતા આવી પછી પાછા આવીને આપણે રીલ્સ એડિટ કરવા બેસી. રેડી? આ લક્ષ્મણનગરની આપણી 4 નંબરની શેરી છે. જો અત્યારે નીચે બધે દુકાને છે. નીચે તમને ક્યાંય ઘર દેખાય જ નહીં. કારણ કે અહીંયા બધે નીચે છે શોપ જ છે. પ્રોગ્રામ છે પાણીપુરીનો. જેના માટે અત્યારે અમારા ભાઈના ઘરે બીજે ભાઈ છે ને એના ઘરે બાજુની અંદર રહીશ થોડોક આગળ. તો ત્યાં જવાનું છે. અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો હાલો ઘણી મજા આવશે. મસ્તી મજાક કરતા કરતા એટલે પાણીપુરી ખાય પાછા આવી આપણે આપણા ઘરે. આવી રીતનું આપણું જો આ લક્ષ્મણનગર છે. અત્યારે રાત્રિ આવું હોય રવિવારે તો અહીંયા મેળો ભરાય. એટલું પબ્લિક હોય વાત જવા હોય તો જુઓ તમે. અત્યારે આવ્યા છીએ આપણે અહીંયા જો બધા બેસી જશે વાહરવા સાંજના સમયે. અત્યારે જો પાણીપુરીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે ખાલી પાણીપુરી ખાવા બેવું એટલી જ વાર છે. આમ તો જુઓ તમે હજી અત્યારે તો આ બધું પેકિંગ છે. જે પેકિંગ ખુલે ને ત્યાં મોઢામાં પાણી આવી જાય તમને બધાને. મારે પાણી જ નહીં આવતા કારણ કે મારે ખાઈ લેવાનું છે. પાણી તો તમારા મોઢા અંદર આવવાનું છે. તૈયાર રહી જાઓ. હમણાં જો બધું ખોલવું બોલો ને મજા આવી જાય. હલો થઈ ગયું છે બધી વસ્તુનું અનબોક્સિંગ. જુઓ તમે. હા હા લાજવાબ પાણીપુરી. અરે સોરી દહીંપુરી. આ દહીંનો આખો મોટી તપેલી ભરેલી છે. આ દાડમના દાણા નાખવાના છે. વાહ વાહ. અરે હજી એક વસ્તુ બતાવ ભૂલી ગયો. આ બાજુ અરે આ દહીંપુરી જોવો તો ખરી. આ વિડીયો જોઈને તમે જો તમને મોઢામાં પાણી ઉભા સમજો. પાસે લઈ જઈને તમને બતાવું કેવી પૂરી સમજો. આ ગીત દેખાય છે ને કે લઈ જાવ પાસે. જો ડુંગળી આ સણ્યા આમ જો પાસે લઈ જાવ. હા 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 હા. આમ જોવો તો ખરી આપણને આમ મોઢામાં અત્યારે પાણી આવી જાય. તમને પાણી આવતું છે? મેં તો જો ધરાઈને ખાઈ લીધી પાણીપુરી. મને તો છે ને જરી કંઈ નહીં આવે પાણી. કેમ કે આ પાણીપુરી નકરું બોલાઈ જાય. આમ તો જો ખાઈ લીધી એટલી બધી. એટલે દહીં પૂરી છે આમ તો જો